શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ અંત વિનાના હજારો સ્વરૂપવાળા હજારો ચરણ મસ્તક સાથળ અને બાહુવાળા પરમાત્માને નમસ્કાર હો. હજાર નામવાળા અને હજાર કોટી યુગને ધારણ કરનાર એવા શાશ્વત બ્રહ્મ પુરુષને નમસ્કાર હો. જેની નાભીમાં કમળ એવા ભગવાન શ્રી વિષ્ણુને નમસ્કાર હો. જળમાં શયન કરનાર શ્રી વિષ્ણુ ભગવાનને નમસ્કાર હો. હે કેશવ, હે વાસુદેવ, આપને નમસ્કાર હો. બ્રહ્મ સ્વરૂપ અને ગૌ બ્રહ્મનું હિત કરનાર એવા દેવને નમસ્કાર હો. જગતનું હિત કરનાર શ્રી કૃષ્ણને નમસ્કાર હો. ગોવિંદ સ્વરૂપને નમસ્કાર હો. જેમ આકાશમાંથી પૃથ્વી પર પડેલું પાણી સમુદ્રમાં જાય છે, તેમ બધા દેવોને કરેલા નમસ્કાર ભગવાન કેશવ પ્રતિ જાય છે. જેમાં શ્રી હરિનું ભજન પૂજન થાય છે એવા આ માર્ગ નિષ્કુંઠ છે, અને શ્રી હરિના ભજન પૂજન વિનાના માર્ગને કુમાર્ગ જાણવો. બધા વેદો જાણવાથી જે પુણ્ય થાય છે અને સર્વ તીર્થ યાત્રાથી જે ફળ મળે છે, તે સમગ્ર ફળ દુષ્ટોનો નાશ કરનાર શ્રી વિષ્ણુ ભગવાનની આ સ્તુતિ શ્રદ્ધાપૂર્વક કરવાથી મળે છે. જે મનુષ્ય શ્રી હરિના મંદિરમાં નિત્ય 3 વાર પ્રભાત, મધ્યાહન અને સાયંકાળ માં 2 કે 1 વાર પણ આ વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરે છે, તેના સર્વ પાપ કર્મો નાશ પામે છે. જે મનુષ્ય આ સ્ત્રોતનો પાઠ ભાવ ભક્તિથી કરે છે, તેના શત્રુઓ બળી જાય છે. તેના ઉપર સર્વ ગ્રહો શાંત રહે છે અને તેના સર્વ પાપ વિનાશ પામે છે. જેણે શ્રદ્ધાપૂર્વક આ સ્ત્રોતોનું ધ્યાન કર્યું કે પાઠ કર્યા, તેને સર્વ દાન આપ્યા અને દેવોની ઋણા પ્રકારની પૂજા કરી એમ સમજવું. જે મનુષ્ય દરેક બારસના દિવસે મારી સમીપ આ સહસ્ત્ર નામનો પાઠ કરે છે, તેને આ લોક કે પરલોકમાં કોઈ પણ ઠેકાણે ભય રહેતો નથી અને તેના કરોડો પાપ ધીમે ધીમે બળી જાય છે. હે અર્જુન, જે મનુષ્ય પીપળાની પાસે કે તુલસીની પાસે બેસીને આ શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરે છે, તે કરોડો ગાયોના દાનનું ફળ પામે છે. વળી જે મનુષ્ય નિત્ય શિવાલય અથવા તુલસીના વનમાં બેસીને નિત્ય શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરે છે, તે મોક્ષ પામે છે અને તેના બ્રહ્મમાં ઇત્યાદિ ઘોર પાપ હોય તો પણ તે સર્વનાશ પામે છે, એવું ચક્રધારી ભગવાનનું વચન છે. ઇતિ શ્રી જન્મ મહાભારત ભીમ યુધિષ્ઠિર સંવાદે શ્રી વિષ્ણુ દિવ્ય સહસ્ત્રના સ્તુતિ સંપૂર્ણ. હવે આપણે ભગવાન શ્રી વિષ્ણુના 108 દિવ્ય નામ, જેને અષ્ટોત્તર સતનામાવલી કહેવાય છે, જે નીચે મુજબ છે. આપણે આ બધા નામો શાંતિથી સાંભળીશું. આ નામોનો જાપ કરવાથી મનને શાંતિ મળે છે અને આધ્યાત્મિક ઉન્નતિ થાય છે. તો આપણે બધા વિડીયોના અંત સુધી અવશ્ય જોડાયેલા રહીશું અને પૂરેપૂરા વિષ્ણુ ભગવાનના નામનો જાપ સાંભળીશું અને મનમાં પણ કરીશું. ઓમ વિશ્વસ્મે નમઃ, ઓમ વિષ્ણવે નમઃ, ઓમ વષ્ટકારાય નમઃ, ઓમ ભૂત ભવ્ય ભવત્વ પ્રભવે નમઃ, ઓમ ભૂતકૃતે નમઃ, ઓમ ભૂતભૃતે નમઃ, ઓમ ભાવાય નમઃ, ઓમ ભૂતાત્માને નમઃ, ઓમ ભૂતભાવનાય નમઃ, ઓમ ભૂતાત્માને નમઃ, ઓમ પરમાત્માને નમઃ,
ઓમ મુક્તાના પરમ ગતયે નમઃ. ઓમ અવ્યાય નમઃ. ઓમ પુરુષાય નમઃ. ઓમ સાક્ષિણે નમઃ. ઓમ ક્ષેત્રજ્ઞાય નમઃ. ઓમ અક્ષરાય નમઃ. ઓમ યોગાય નમઃ. ઓમ યોગવિદાનેત્રે નમઃ. ઓમ પ્રધાન પુરુષેશ્વરાય નમઃ. ઓમ નારસી વપુષે નમઃ. ઓમ શ્રીમતે નમઃ. ઓમ કેશવાય નમઃ. ઓમ પુરુષોત્તમાય નમઃ. ઓમ સર્વસ્મે નમઃ. ઓમ સર્વાય નમઃ. ઓમ શિવાય નમઃ. ઓમ સ્થાણવે નમઃ. ઓમ ભૂતાદયે નમઃ. ઓમ નિધયે વ્યયાય નમઃ. ઓમ સંભવાય નમઃ. ઓમ ભાવનાય નમઃ. ઓમ ભત્રે નમઃ. ઓમ પ્રભવાય નમઃ. ઓમ પ્રભવે નમઃ. ઓમ ઈશ્વરાય નમઃ. ઓમ સ્વયંભુવે નમઃ. ઓમ સંભવે નમઃ. ઓમ આદિત્યાય નમઃ. ઓમ પુષ્કરાક્ષાય નમઃ. ઓમ મહાશ્વનાય નમઃ. ઓમ અનાદિનિધનાય નમઃ. ઓમ ધાત્રે નમઃ. ઓમ વિધાત્રે નમઃ. ઓમ ધાતુરુત્તમાય નમઃ. ઓમ અપ્રમેયાય નમઃ. ઓમ ઋષિકેશાય નમઃ. ઓમ પદ્મનાભાય નમઃ. ઓમ અમરપ્રભવે નમઃ. ઓમ વિશ્વકર્મણે નમઃ. ઓમ મન્વે નમઃ. ઓમ ત્વષ્ટ્રે નમઃ. ઓમ સ્થવિષ્ઠાય નમઃ. ઓમ સ્થવિરાય ધ્રુવાય નમઃ. ઓમ અગ્રહાય નમઃ. ઓમ શાશ્વતાય નમઃ. ઓમ કૃષ્ણાય નમઃ. ઓમ લોહિતાક્ષાય નમઃ. ઓમ પ્રતદર્નાય નમઃ. ઓમ પ્રભુતાય નમઃ. ઓમ ત્રિકકુબ્બાધાને નમઃ. ઓમ પવિત્રાય નમઃ. ઓમ મંગળાય પરમૈશ્વે નમઃ. ઓમ ઈશાનાય નમઃ. ઓમ પ્રાણદાય નમઃ. ઓમ પ્રાણાય નમઃ. ઓમ જ્યેષ્ઠાય નમઃ. ઓમ શ્રેષ્ઠાય નમઃ. ઓમ પ્રજાપતયે નમઃ. ઓમ હિરણ્યગર્ભાય નમઃ. ઓમ ભૂગર્ભાય નમઃ. ઓમ માધવાય નમઃ. ઓમ મધુસૂદનાય નમઃ. ઓમ ઈશ્વરાય નમઃ. ઓમ વિક્રમીણે નમઃ. ઓમ ધન્વીને નમઃ. ઓમ મેઘાવીને નમઃ. ઓમ વિક્રમાય નમઃ. ઓમ ક્રમાય નમઃ. ઓમ અનુત્તમાય નમઃ. ઓમ દુરાઘર્ષાય નમઃ. ઓમ કૃતજ્ઞાય નમઃ. ઓમ કૃતયે નમઃ. ઓમ આત્મવતે નમઃ. ઓમ શૂરેશાય નમઃ. ઓમ શરણા નમઃ. ઓમ શર્મણે નમઃ. ઓમ વિશ્વરેતસે નમઃ. ઓમ પ્રજાભવાય નમઃ. ઓમ અન્હે નમઃ. ઓમ સંવત્સરાય નમઃ. ઓમ વ્યાળાય નમઃ. ઓમ પ્રત્યાય નમઃ. ઓમ સર્વદર્શનાય નમઃ. ઓમ અજાય નમઃ. ઓમ સર્વેશ્વરાય નમઃ. ઓમ સિદ્ધાય નમઃ. ઓમ સિદ્ધયે નમઃ. ઓમ સર્વાદયે નમઃ.
ॐ अच्युताय नमः। ॐ वृषाकपये नमः। ॐ अमेयात्माने नमः। ॐ सर्वयोगविनिसूताय नमः। ॐ वसवे नमः। ॐ वसुमनसे नमः। ॐ सत्याय नमः। ॐ समात्माने नमः। ॐ संमिताय नमः। ॐ समाय नमः। ॐ अमोघाय नमः। ॐ पुण्डरीकाक्षाय नमः। ॐ वृषकर्मणे नमः। ॐ वृषाकृतये नमः। ॐ रुद्राय नमः। ॐ बहुशिरसे नमः। ॐ बभ्रवे नमः। ॐ विश्वयोनये नमः। ॐ शुचिस्रवसे नमः। ॐ अमृताय नमः। ॐ शाश्वतस्थाणवे नमः। ॐ वरारोहाय नमः। ॐ महातपसे नमः। ॐ सर्वगाय नमः। ॐ सर्वविधभानवे नमः। ॐ विश्वक्सेनाय नमः। ॐ जनार्दनाय नमः। ॐ वेदाय नमः। ॐ वेदविदे नमः। ॐ अव्यंगाय नमः। ॐ वेदांगाय नमः। ॐ वेदविदे नमः। ॐ कवये नमः। ॐ लोकाध्यक्षाय नमः। ॐ सुराध्यक्षाय नमः। ॐ धर्माध्यक्षाय नमः। ॐ कृताकृताय नमः। ॐ चतुरात्माने नमः। ॐ चतुर्व्यूहाय नमः। ॐ चतुर्द्रष्टाय नमः। ॐ चतुर्भुजाय नमः। ॐ ब्राजिष्णवे नमः। ॐ भोजनाय नमः। ॐ भोक्त्रे नमः। ॐ सहिष्णवे नमः। ॐ जगदादिजाय नमः। ॐ अनघाय नमः। ॐ विजयाय नमः। ॐ जित्रे नमः। ॐ विश्वयोनये नमः। ॐ पुनर्वसवे नमः। ॐ उपेन्द्राय नमः। ॐ वामनाय नमः। ॐ प्रांशवे नमः। ॐ अमोघाय नमः। ॐ शुचये नमः। ॐ ऊर्जिताय नमः। ॐ अतीन्द्राय नमः। ॐ संग्रहाय नमः। ॐ सर्गाय नमः। ॐ द्रुतात्माने नमः। ॐ नियमाय नमः। ॐ यमाय नमः। ॐ वेगाय नमः। ॐ वैधाय नमः। ॐ सदा योगिने नमः। ॐ विरग्ने नमः। ॐ माधवाय नमः। ॐ मध्वे नमः। ॐ अतीन्द्रायाय नमः। ॐ महामायाय नमः। ॐ महोत्साहाय नमः। ॐ महाबलाय नमः। ॐ महाबुद्धये नमः। ॐ महावीर्याय नमः। ॐ महाशक्तये नमः। ॐ महाद्रुतये नमः। ॐ अनिदृश्यवपुषे नमः। ॐ श्रीमते नमः। ॐ अमेयात्माने नमः। ॐ महाद्रिद्रुते नमः। ॐ महेश्वासाय नमः। ॐ महीपत्रे नमः।
ઓમ શ્રીનિવાસાય નમઃ. ઓમ સતાંગતયે નમઃ. ઓમ અનિરુદ્ધાય નમઃ. ઓમ સુરાનંદાય નમઃ. ઓમ ગોવિંદાય નમઃ. ઓમ ગોવિંદાપતયે નમઃ. ઓમ મરીચયે નમઃ. ઓમ દમનાય નમઃ. ઓમ હંસાય નમઃ. ઓમ સુપર્ણાય નમઃ. ઓમ ભુજગોત્તમાય નમઃ. ઓમ હિરણ્યનાભાય નમઃ. ઓમ સુતપસે નમઃ. ઓમ પદ્મનાભાય નમઃ. ઓમ પ્રજાપતયે નમઃ. ઓમ અમૃતવે નમઃ. ઓમ સર્વદ્રશે નમઃ. ઓમ સિંહાય નમઃ. ઓમ સંધાત્રે નમઃ. ઓમ સંધિમતે નમઃ. ઓમ સ્થિરા નમઃ. ઓમ અજાય નમઃ. ઓમ દુર્મસણા નમઃ. ઓમ શાસ્ત્રે નમઃ. ઓમ વિશ્રુતાત્માને નમઃ. ઓમ સુરારિઘ્ને નમઃ. ઓમ ગુરવે નમઃ. ઓમ ગુરુત્તમાય નમઃ. ઓમ ધાન્મે નમઃ. ઓમ સત્યાય નમઃ. ઓમ સત્યપરાક્રમાય નમઃ. ઓમ નિમિષાય નમઃ. ઓમ અનિમિષાય નમઃ. ઓમ સ્ત્રગવીણે નમઃ. ઓમ વાચસ્પતે ઉદારધીયે નમઃ. ઓમ અગ્રણે નમઃ. ઓમ બ્રાહ્મણ્યે નમઃ. ઓમ શ્રીમતે નમઃ. આ જ પ્રમાણે રોજ સવારે અને સાંજે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ અવશ્ય સાંભળવો.